નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચાર। ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલા કોલસા કાંડમાં 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। તો આ સાથે જ અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢીને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો। આ ગુનામાં સંડોવાયેલા 7નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપિંડી કરેલ હોવાનું જાણ કરાતા ઘટના સ્થળે હાજર વ્યક્તિના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશરે 90 ટન કોલસો, ગોડાઉન પડેલ થાનની માટી 35 ટન તેમજ આશરે 20 ટન 4 ટ્રકો જોન ડિયર કંપનીનું 5310 લોડર સહિત કુલ રૂપિયા 71,064,157 નો મુદ્દામાલ કબજે કર્યો છે। રિપોર્ટર અબ્બી સૈયદ, અંકલેશ્વર। ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ગુનાની વિગત એવી છે કે આ જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું। પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ તેમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે। આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 7 જેટલા આરોપીઓ જે છે એમાં અટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ 17 જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં। સર, આ લોકોનો ઈમો કઈ રીતનો હતો, કઈ રીતનું આખું કાવતરું કરાતું? બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી। હાલમાં આની આ તપાસ ચાલુ છે, ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।